ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય 8 લોકોને રાજપીપળા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્રિત થયા હતા। માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આયોજકો દ્વારા કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી માંગવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી મંજૂરી આપવામાં ન આવી હતી, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ ખાતે લઈ ગયા હતા। ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભરૂચમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। બીજા તરફ આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી, જ્યારે પોલીસ તંત્રએ સમગ્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। તાજેતરમાં જ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના વિરુદ્ધની અંદર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે, ચૈતરભાઈ અને અન્ય જે 8 લોકોને જે 7 વર્ષની સજા અને દંડની જે જોગવાઈ કરવામાં આવી અને અત્યારે હાલમાં ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ આ એક ગુજરાતની જનતા જે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે। ચૈતરભાઈ કોઈ દિવસ ઝૂકવાના નથી। અમે ચૈતરભાઈની સાથે છે। ચૈતરભાઈ જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ગુજરાતની જનતા સાથે ઊભા રહ્યા છે। આગામી દિવસોની અંદર ચૈતરભાઈ માટે અમે ન્યાય માટે હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। એમના કેસની અંદર વારંવાર ભારતીય જનતા પાર્ટી એમને કેવી રીતે જેલની અંદર રાખી શકાય, એમનું પદ કેવી રીતે જાય ધારાસભ્યનું, એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે અને એના જ ભાગરૂપે આ સજા પણ આજે સંભળાવવામાં આવી છે, પરંતુ અમે આના ઉપર સ્ટે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। ચૈતરભાઈ એક સમાજના કોઈ આગેવાન નહોતા, એ ગુજરાતની જનતાના આગેવાન હતા। ગુજરાતની જનતા એમની સાથે છે। આપણે સૌએ જોયું, વિદ્યાર્થીઓ માટે પણ એમને અવાજો ઉઠાવ્યા છે, એમને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા છે, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યા છે અને જે કર્મચારીઓ છે એ લોકો માટે પણ અવાજ ઉઠાવ્યા છે। એટલે જ ભારતીય જનતા પાર્ટીના પેટની અંદર તેલ રેડાયું અને એમને જેલની અંદર નાખવાનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ગુજરાતની જનતાને જોઈ રહી છે, ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કરે છે। આ તાનાશાહી બંધ કરે અને ગુજરાતની જનતાને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।